નમસ્કાર ખેડૂત મિત્રો, આપણું નટરાજ થ્રેસરનું હર્બમ મોડલ આજે ઉનાળુ તલમાં ચાલુ છે 2026નું હર્બમ. તો જોઈએ તલની અંદર કેવું રિઝલ્ટ છે. ખાસ કરીને આ થ્રેસરની અંદર ચારણા પોળા કરવામાં આવેલા છે, તો એનું રિઝલ્ટ જોશું. કારણ કે આવા ઝીણા પાકમાં જે છે એ આવી વધારે જરૂર પડતી હોય છે. તો આગળ જોડાયેલા રહેજો, તો જોઈએ કેવું રિઝલ્ટ છે. પહેલાં આપણે ઓર જોઈએ. થી 1150 RPM છે આપણા 5510 ના. તલ એકદમ ચોખ્ખા આવે, ડાયરેક્ટ બાજકે ભરાતા જાય. જો થોડાક 60 દિવસના વાટેલા છે એટલે લાલ દાણા છે. કારણ કે આ તલ 60 દિવસમાં વઢાઈ ગયા છે અને અહીંયા પાછળ કોઈ માણસ નહીં, બિલકુલ નહીં. ચુસ્કી ફેલ અત્યારે નીચે ઉતારેલો છે. તરિયાટો નાખશું ત્યારે થોડોક અધર રાખશું, કદાચ ને વધારે ઓર કરી દઈએ ને ચારણો છલકે. કારણ કે ચારણા નાના ચડાવેલા હોય છે ચોખ્ખું કાઢવા માટે થઈને, તો છલકે તો ભૂંગરામાં ઉપર દાણા ના જાય. બાકી અત્યારે એક પણ દાણો નથી જતો, ફક્ત કોઈ લાલ દાણો હોય તો એને ઉપાડવા પૂરતી આપણે હવા રાખેલી છે. નબળા દાણા હોય અને થોડાક લાલ દાણા, ઓછા પાકવાળા દાણા હોય એ જ આવતા હોય છે. બાકી સારો માલ તો તરિયામાં નીચે જ ફરી જતો હોય છે તલમાં. આ તમે જોઈ શકો છો, સારા તલ અહીંયા જ છે બધા. તો આ રીતે હતું હર્બમ મોડલ 2026નું તલના પાકની અંદર રિઝલ્ટ. ફરી પાછા નવા વિડીયો સાથે મળીશું. વધુ માહિતી માટે નટરાજ કંપનીના નંબર ડિસ્પ્લે ઉપર આપેલા છે, તેમાં કોન્ટેક્ટ કરી શકો છો.